રાજકોટમાં કાયદાના રક્ષકોના વર્તન સામે હવે કાયદાના જ જાણકારોએ સવાલ ઉઠાવ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બનેલી એક ઘટનાએ પોલીસની કામગીરી અને વર્તનને લઈને ગંભીર ચર્ચા જગાવી છે। વકીલ રવિ વાઘેલા વિરુદ્ધ થયેલી ફરિયાદના સંદર્ભમાં ફરિયાદ કરવા ગયેલા વકીલ સાથે પોલીસ દ્વારા અયોગ્ય અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનાથી વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલાને લઈને રાજકોટ બાર એસોસિએશન સક્રિય બન્યું છે। એસોસિએશને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સંબંધિત સ્ટાફની ભૂમિકા તપાસી જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે। રાજકોટ બાર એસોસિએશનનું કહેવું છે કે જો ફરિયાદ લઈને પહોંચેલા નાગરિકો કે વકીલો સાથે જ આ પ્રકારનું વર્તન કરવામાં આવે તો સામાન્ય લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે તે પણ વિચારવા જેવો વિષય છે। આ ઘટનાને લઈને પોલીસના વર્તન, ફરિયાદ નોંધવાની પ્રક્રિયા અને નાગરિકો પ્રત્યેની જવાબદારી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। મારું નામ એડવોકેટ ઝાકીર આગરિયા। ગાંધીગ્રામ યુનિવર્સિટી 2 પોલીસ સ્ટેશન છે રાજકોટમાં, રાજકોટ શહેરની હદમાં આવે છે। રાજકોટ શહેરના પીઆઈ જે ગાંધીગ્રામ યુનિવર્સિટી 2ના પીઆઈ રહ્યા ને એ વકીલ વિરોધી, મીડિયા વિરોધી અને કોઈ પણ એની સામે બોલે ને એટલે એનો વિરોધ કરવાનો અને એને સીધી કેસની ધમકી આપી દેવાની, ફિટ કરી દેવાની અને કોઈ પણ ગુનામાં, અને ગુના એટલે ગંભીર ગુનામાં, આક્ષેપોમાં એને સંડોવી દેવાના, એટલે એની બોલતી બંધ કરી દેવાની। આ પીઆઈ સાહેબનો એક ઉદ્દેશ્ય, મેન ઉદ્દેશ્ય એ ભૂલી ગયા છે કે પોતે ખાલી યુનિવર્સિટી 2ના પીઆઈ છે, એના ઉપરી અધિકારી એના ઉપર બેઠેલા છે, બરાબર, અને એમની કઈ ફરજો છે એ ફરજ ભૂલી અને અત્યારે એક જ વસ્તુ છે કે મીડિયા અને વકીલ આવે ને ત્યારે એની અવાજ દબાવી દેવાનો। એમાં એવું હતું કે અમારા રાજકોટ બારના હોદ્દેદારો અને ક્યુઆરટી ટીમ, અમારી 108ની ક્યુઆરટી ટીમને જ્યારે જાણ થઈ ને ત્યારે અમારી ટીમ ત્યાં પહોંચી, રાજકોટ બાર અને ક્યુઆરટી 108ની ટીમ। ત્યારે જાણવા એવું મળ્યું કે રવિભાઈ વાઘેલાને ત્યાં બેસાડી દીધા હતા, 2 થી 2.5 કલાક જેવું બેસાડી રાખ્યા હતા અને કોરા કાગળમાં એના અસીલની સાઇન લેવડાવતા હતા। વકીલની ફરજ એ છે કે કોઈ પણ અસીલ જ્યારે મુસીબતમાં આવે ને ત્યારે વકીલને જ યાદ કરે, એટલે વકીલ તરીકે અમારી ફરજ એ છે કે અસીલ માટે થઈને ઊભું રહેવાની, બરાબર છે। ત્યારે બીએનએસએસની કલમ 38 મુજબ કોઈ પણ વકીલને પોલીસ સ્ટેશનમાં જવાનો અધિકાર છે। એના અસીલ વિરુદ્ધ કંઈ થતું હોય તો એ અટકાવવાનું અને ખોટી કંઈ ફરિયાદો થતી હોય તો એમાં જાણકારી મેળવવાનો પૂરેપૂરો અધિકાર વકીલને કાયદાથી આપેલો છે। હાલમાં જે પીઆઈ સાહેબનું વર્તન અને એના નીચલા અધિકારીએ જે રવિભાઈ વાઘેલા, એના સિવાયના દીપેશભાઈ પાટડિયા અને સંદીપભાઈ સત્તાણી આ એડવોકેટો સાથે બહુ મિસબિહેવ કર્યું અને તેમને હેરાન પરેશાન કરેલા છે। એટલે કમિશનર સાહેબને એ રજૂઆત હતી કે આ સાહેબોને સસ્પેન્ડ કરો અને ઘરે બેસાડો, કારણ કે આ રહ્યા ને એ એક જ વસ્તુ છે કે પોલીસ આપણે રહી એ વકીલ વિરોધી છે, મીડિયા વિરોધી છે, આ ચાલે નહીં। અને આવું નવું જો ચાલ્યું તો ન્યાય કોને મળશે? કોણ આપણે સામાન્ય પબ્લિકનું શું થશે જો વકીલો અને મીડિયા સાથે આવું થશે તો? એમ